सिद्धार्थ सीते स्थिता आचार्य जिन शासनोन्नति करा पूजा उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्टिना प्रतिदिनं कुर्वन्तु मंगलम्। आत्मसिद्धि शास्त्रनी स्तुति बोलशुं। पतित जन पावनी सूर सरिता समी अधम उतारिणी आत्मसिद्धि जन्म जन्मांतरो जानता जोगिए आत्मानुभव वडे आज दीदी भक्त भगीरथ समा भाग्यशाली महा भव्य सौभाग्यनी विनती थी चारुतर भूमिना नगर नडियादमा पूर्ण कृपा प्रभुए करी थी। तो આપણે પવિત્ર શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો માં સમ્યક દર્શનના સર્વોત્કૃષ્ટ સ્થાન દર્શનના સર્વોત્કૃષ્ટ નિવાસ સ્થાન રૂપ એ 6 પદના વિચારણામાં આપણે પહેલા 5 પદ કમ્પ્લીટ કર્યા અને છઠ્ઠું પદ છે જે મોક્ષનો ઉપાય છે એની આપણી વિચારણા ચાલી રહી છે અને આ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આ 6 પદની કેવી રીતે સમજાવેલા છે તો ગુરુ અને શિષ્યના સંવાદ રૂપે એ 6 પદનું કથન કર્યું છે કે શિષ્ય જિજ્ઞાસ પોતાની જે જિજ્ઞાસા છે એ ગુરુ સમક્ષ મૂકે છે અને ગુરુ એનું સમાધાન કરે છે તો આવી રીતે આ 6 પદમાંથી 5 પદ આપણે જોયા કયા છે 6 પદ એક વખત જોઈ જઈએ આત્મા છે આત્મા નિત્ય છે કર્મનો કર્તા છે કર્મનો ભોગતા છે મોક્ષ છે અને મોક્ષના ઉપાય છે તો આવી રીતે 6 પદ આપણે જોયા 6 પદમાંથી આપણે આ જે પાંચમું છઠ્ઠું પદ ચાલુ રહ્યું છે તો એમાં ગાથા પહેલા શિષ્યની શંકાઓ આવે છે 92 93 94 95 6 માં શંકાઓ છે કે જિજ્ઞાસા રૂપે એ મોક્ષના ઉપાય સંબંધી એના મનમાં શિષ્યના શંકા છે કે આપણે કીધું કે મોક્ષ છે જે પાંચમું પદ છે એ તો મને બરાબર સમજાઈ ગયું એ શ્રી ગુરુને કહે છે પણ એ મોક્ષનો અવિરોધ એવો ઉપાય મને કોઈ દેખાતો નથી અવિરોધ એટલે સર્વને માન્ય હોય એવો એટલે એ ગાથા 92 માં એ શું કહે છે એને શંકા કરેલી કે હોય કદાપી મોક્ષ પદ નહીં અવિરોધ ઉપાય કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય તો આ જે હતું એનું સમાધાન આ ગાથાનું સમાધાન શ્રી ગુરુએ ગાથા નંબર 98 થી 104 એટલી બધી ગાથાઓમાં એમને આ પહેલા તો પ્રથમ પંક્તિનું સમાધાન આપ્યું છે અને પછી ત્રીજા પંક્તિનું સમાધાન
આપ્યું છે. તો આપણે ગાથા 104 સુધી આપણે કમ્પ્લીટ કરી. બરાબર. ગાથા ફાઇનલ લાસ્ટ 104 ગાથામાં શું હતું કે ક્રોધાદી ભાવોથી જે કર્મબંધ થાય છે અને ક્ષમા આદિ ભાવોથી એ ક્રોધાદી ભાવ હણાય છે, એનો પ્રત્યક્ષ અનુભવ સર્વને થાય છે કે આપણે ક્રોધ આવ્યો હોય પણ ત્યારે આપણે જો ક્ષમા રાખીએ તો શું થાય છે, એ ક્રોધ આદિ કષાયો નાશ પામે છે અને એનો અનુભવ પણ આપણે કરીએ છીએ અને એમાં કોઈને પણ સંદેહ નથી. તો આવી રીતે આ છેલ્લી ગાથા 104ની આપણે જોયેલી. તો આવી રીતે આપણે આ 92 ગાથાનું જે સમાધાન છે એ ગાથા નંબર 98 થી કરી અને 104 સુધી એનું સમાધાન આપણે જોયું. હવે આ એક શંકા એની જિજ્ઞાસાનો ઉત્તર સમાધાન શિષ્યને મળી ગયું. હવે 93 ગાથામાં આ મોક્ષના ઉપાય સંબંધી એ શિષ્ય ગુરુને બીજી શંકા પૂછશે. તો એનું સમાધાન હવે જે આ ગાથા છે 105, તો એમાં ગુરુ કરશે. તો કઈ આ 93 ગાથામાં કઈ જિજ્ઞાસા હતી શિષ્યને? તો એ શું કે છે, પહેલા તો હતું કે હોય કદાપી મોક્ષ પદ નહીં અવિરોધ ઉપાય, કર્મો કાળ અનંતના સાથી છેડ્યા જાય. 92 ગાથાની એનું સમાધાન પતી ગયું. તો હવે કે છે કે ચલો તમે કહો છો ઉપાય છે, પણ તો પણ અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો એ બને ને એહ વિવેક. કે આ જગતમાં ઘણા બધા મત દર્શન છે અને દરેક મત દર્શન જુદા જુદા મોક્ષ માર્ગ બતાવે છે. તો એમાંથી કયો માર્ગ મળતા મોક્ષ લેશે એનો નિર્ણય કરવો કઠિન છે. કારણ દરેકની પોતપોતાની વિચાર શ્રેણી હોય અને એ વિચાર શ્રેણી વાળા અનેક ધર્મ અને મત પંથની અલગ અલગ માન્યતાઓ હોય છે. એટલે શિષ્યની મતિ મૂંઝાઈ ગઈ છે કે હું આમાંથી કયો માર્ગ સાચો છે કરીને અને કયો ધર્મ મત પંથ સાચો છે, એ દ્વારા બતાવેલી ધર્મ ક્રિયા છે, ધર્મ અનુષ્ઠાન છે, સાધના પદ્ધતિ છે કે જેને હું ફોલો કરું તો હું યથાર્થ મોક્ષ માર્ગે આગળ વધી શકું. એટલે એ નિર્ણય કરી શકતો નથી. એટલે આ મૂંઝવણનું સમાધાન એ શ્રી ગુરુ પાસે માગે છે. તો આ ગાથા આપણે લઈએ, ગાથા નંબર 105. બોલું છું, જોજો બધા. છોડી એટલે જે શિષ્યને શંકા છે તેમાંથી કયો મત દર્શન સાચો છે, તો એના માટે જે શ્રી ગુરુ એને જે આન્સર આપે છે એનો સમાધાન કરે છે એ આ ગાથામાં છે. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આસાદશે જન્મ દેહના અલ્પ. એટલે અર્થ છે એનો, આ મારો મત છે માટે મારે વળગી રહેવું, અથવા આ મારું દર્શન છે માટે ગમે તેમ મારે તે સિદ્ધ કરવું એવો આગ્રહ, અથવા એવા વિકલ્પને છોડીને આ જે માર્ગ કહ્યો છે તે સાધશે તેના અલ્પ જન્મ જાણવા. તો આ એનો અર્થ છે. બરાબર સમજાય છે ને બધાને? તો હવે પહેલા આપણે ભાવાર્થ જોઈ અને પછી એનો આપણે ડિટેલમાં વિવેચન જોયું. તો શું મેન મોક્ષ માર્ગ અહીંયા શ્રી ગુરુ કયો બતાવે છે? તો એ કે છે, અને આપણે એ પહેલાના જે ગાથા 98 પછી 99 100 જે ગાથાઓ છે એમાં આપણે એ જોયું પણ ખરું કે કયો છે સકળ કર્મરૂપ મોક્ષ માર્ગ, કર્મ ક્ષય રૂપ મોક્ષ માર્ગ. તો કર્મ બંધનના કારણ કયા છે? એમણે શું કીધેલું, જે કારણ બંધના દેહ બંધનો પંથ, અને એ બંધનથી તમે વિપરીત ભાવે વર્તશો તો એ કર્મબંધ એનાથી તૂટશે. તો કર્મબંધના કારણ શું છે? તો રાગ, દ્વેષ અને અજ્ઞાન. તો એનાથી જેનાથી નિવૃત્તિ થાય, આ રાગ, દ્વેષ અને અજ્ઞાનથી, એ એક મોક્ષ માર્ગ છે. અને એની સાથે
જે આત્મા છે એનું સ્વરૂપ કેવું છે કે સત છે, ચૈતન્યમય છે અને સર્વાભાસ રહિત છે. જે આપણે ગાથા નંબર 99, 100, 101 એ બધામાં આ જોયું. તો આ રાગ દ્વેષ અને અજ્ઞાનથી જેનાથી નિવૃત્તિ થાય, આ અને પોઝિટિવ રીતે આપણે બતાવ્યું હતું તો કે સત, ચૈતન્યમય અને સર્વાભાસ રહિત એવા આત્માની જેવી રીતે પ્રાપ્તિ થાય એ જ યથાર્થ મોક્ષ માર્ગ છે. અને એ સકળ કર્મ ક્ષયરૂપ મોક્ષ માર્ગ છે. એટલે કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય તો આનાથી છેદ્યા જાય. તો આ પરમાર્થ મોક્ષ માર્ગ આપણે એટલે કે શ્રી ગુરુએ 98 થી કરીને 104 ગાથામાં સમજાવ્યો, જે આપણે સમજીએ. અને જે જીવ આ પ્રમાણે જેને અનુસરે છે એ અવશ્ય મોક્ષની પ્રાપ્તિ કરે છે. અને આવા પરમાર્થ મોક્ષ માર્ગને જે પ્રેરે એ વ્યવહાર, એ સાધના પદ્ધતિ, એ ઉપાય સેવવા યોગ્ય છે. કે અહીંયા શિષ્ય શું કરે છે કે ભિન્ન ભિન્ન મતદર્શન, ભિન્ન ભિન્ન ઉપાય બતાવે છે. એટલે વ્યવહાર મોક્ષ માર્ગ ભિન્ન ભિન્ન પ્રકારના થઈ જાય છે. પણ એમાં થાય શું છે કે જે પરમાર્થ મોક્ષ માર્ગ છે કે આ વ્યવહાર માર્ગથી એકચ્યુઅલ મોક્ષ માર્ગ આપણે જે સાધવાનો છે એ જીવ આ વ્યવહાર ભિન્ન ભિન્ન વ્યવહાર માર્ગ અનુસરતા એ ભૂલી જાય છે. અને પોતે જે મત દર્શન ફોલો કરતો હોય એ જ ક્રિયાકાંડ, એ જ સાધના પદ્ધતિ આચરવાનો, એની આરાધના કરવાનો આગ્રહ એ રાખે છે. તો અહીંયા શ્રી ગુરુ સમજાવે છે કે પોતાનો જ મત દર્શન સાચો છે એવો આગ્રહ અને વિકલ્પ છોડી જે જીવ આજે પરમાર્થ મોક્ષ માર્ગ છે, પરમાર્થ મોક્ષ માર્ગ એટલે કયો? રાગ દ્વેષ અજ્ઞાનને દૂર કરવાનો અને સચ્ચિત સર્વાભાસ રહિત એવા આત્માનું સ્વરૂપ સમજી અને એની આરાધના કરવી, એ આ પરમાર્થ મોક્ષ માર્ગ છે. એવા પરમાર્થ મોક્ષ માર્ગને જે આરાધે છે એ જીવ અલ્પ ભવોમાં જ મોક્ષ પામે છે. એટલે અહીંયા કે છે કે આગ્રહ અને વિકલ્પ ત્યજી અને શુદ્ધાત્મ સ્વરૂપને સાધતા સમ્યક દર્શન પ્રત્યે છે. સમ્યક દર્શન પણ હવે સમ્યક દર્શન પ્રત્યે છે એટલે તમારું મોક્ષ નક્કી થઈ ગયું, પણ સમ્યક દર્શન પ્રત્યે ત્યારે સંપૂર્ણ વિતરાગતા હજી પ્રગતિ નથી. પરંતુ ડેફિનેટલી રાગ દ્વેષ ઓછા થઈ જાય છે અને એનો જ ક્રમિક વિકાસ થતા રાગ દ્વેષનો સંપૂર્ણ ક્ષય થઈ જાય અને જીવ મોક્ષ પ્રાપ્તિ કરે છે, જે આપણે દર્શન મોહની અને ચારિત્ર મોહનીયમાં આપણે જોયું. એટલે સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી જો જીવ ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે તો એ જ ભવે રાગ દ્વેષનો ક્ષય કરી અને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. અને જો મંદ પુરુષાર્થ કરે તો અલ્પ ભાવોમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે આવી રીતે આ ગાથામાં શ્રી ગુરુ કોઈ અમુક જ મત દર્શન માનવાથી જ મોક્ષ મળે એવો આગ્રહ અને વિકલ્પ છોડી અને આ પરમાર્થ મોક્ષ માર્ગ સાધવાની ભલામણ અહીંયા કરી છે. હવે આજ આપણે ડિટેલમાં સમજીએ. તો સૌથી પ્રથમ તો મોક્ષ એટલે મોક્ષનું સ્વરૂપ સમજીએ. મોક્ષ એટલે શું? કે આત્માનું શુદ્ધ સ્વરૂપ. એક શિલા પર બિરાજવું, દેટ ઇઝ નોટ ઓનલી મોક્ષ. પહેલા તો મોક્ષ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થવું, રાગ દ્વેષ અને અજ્ઞાન સંપૂર્ણપણે અજ્ઞાનથી છૂટી જવું, સર્વ કર્મથી મુક્ત થવું એ મોક્ષ છે. અને દરેક મત, દરેક સંપ્રદાય, પંથ શું કહે છે? આત્મા, પરમાત્મા, મોક્ષ, મોક્ષ માર્ગ આદિ માટે પોતપોતાના વિચારો અને વ્યાખ્યાઓ આપે છે. હવે જીવ પોતે જે માર્ગદર્શનની માન્યતાઓને માને છે એનો એ પક્ષપાતી બને છે. એટલે જનરલી આપણે જે કુળમાં કે આમાં જન્મ લીધો હોય તો
એ જે સંપ્રદાયને એ જે ગુરુ માન્યતાઓને ફોલો કરતા હોય એ જ આપણે મોટા થઈએ ત્યારે ફોલો કરતા હોઈએ છીએ. અને પછી ઘણી વખત એમાં આગ્રહી થઈ જાય છે તો શું થાય છે, એ જે માન્યતાઓ ફોલો કરતો હોય એ જ સાચી છે એવી સાબિત કરવા માટે એ પરિશ્રમ કરે છે કે હું જો ફોલો કરું છું જે સંપ્રદાયની એની જે માન્યતાઓ છે એ જ સત્ય છે. એટલું જ નહીં, એ બીજા મતદર્શન સાથે એની કમ્પેરિઝન કરે છે, એની સરખામણી કરે છે અને પછી પોતે જે માર્ગદર્શન ફોલો કરે છે એ જ સર્વોપરી છે એમ બતાવવાનો પ્રયત્ન કરે છે કે પોતાનો મત કે પંથ એ જ સાચો છે અને બીજાનો ખોટું છે. તો આવું જે વલણ ધરાવનાર જે જીવ હોય એ ભલે શાસ્ત્રનો ગમે એટલો અભ્યાસ કરે, બરાબર છે, પણ જો આત્મધર્મનું તાત્પર્ય શું છે એ જો સમજી શકે નહીં, એટલે એ જીવ એવો સમજી નથી શકતો જે આવો આગ્રહ કરે છે કે પોતાનો જ માર્ગદર્શન સાચો છે. એટલે એને શું કર્યું છે, શાસ્ત્રનું શ્રવણ વાંચન તો ઘણું બધું કર્યું છે, પણ એને જો એવું શાસ્ત્રનું જો ચિંતન મનન ન કર્યું હોય તો શું થાય છે, જો એને કર્યું હોત ખાલી શાસ્ત્ર જો કેવળ શ્રવણ અને વાંચન કર્યું હોય તો આવો એનો આગ્રહ થાય છે. પણ જો એ શાસ્ત્રના શ્રવણ વાંચન સાથે જો એને ચિંતન અને મનન કર્યું હોય, એટલે એકચ્યુઅલી એનું શાસ્ત્ર શું કહેવા માંગે છે એનો અર્થ જે પ્રોપર સમજ્યો હોય, તો એને સ્વપક્ષનો આંધળો મોહ રહેતો નથી. એટલે જો આપણે શુદ્ધ અભ્યાસ કરીએ અને સાથે ચિંતન મનન પણ આવે તો આપણી દ્રષ્ટિ કેવી થાય, તટસ્થ થાય, ન્યાયયુક્ત બને છે. પરંતુ જેને પોતાના મતનો દ્રષ્ટિરાગ હોય, દ્રષ્ટિરાગ એટલે પોતાનો જ મત સાચો એવું જેને માન્યતા હોય એ શું કરે, એ પોતાના ધર્મગ્રંથોને સમજ્યા વિચાર્યા વિના સત્ય માને છે. એટલું જ નહીં, બીજા ધર્મના ગ્રંથોને અસત્ય માને છે કે હું જેને ફોલો કરું છું એ જ કેવળ સાચા. એટલે એનાથી શું થાય છે, એ સાંપ્રદાયિકતામાં અટવાઈ જાય છે અને જે એકચ્યુઅલ જે તત્વ સમજવું જોઈએ એનાથી એ વિમુખ થતો જાય છે. એટલે આવા જો આગ્રહી જીવ હોય તો એને જે નિર્ભેળ સત્ય સાંપડવું જોઈએ એ એને સત્ય મળતું નથી, કારણ કે જ્યાં આગ્રહ છે ત્યાં સત્ય નથી અને ત્યાં શું થાય છે, આગ્રહના લીધે એકાંતવાદનો પ્રવેશ થાય છે. પણ આપણે તો આપણો ખબર છે જૈન ફિલોસોફી તો અનેકાંતવાદમાં માને છે, પણ અહીંયા આ આગ્રહથી ત્યાં એકાંત ઘૂસી જાય છે અને એટલે શું થાય છે કે મારું તે જ સાચું આવો જે દૃષ્ટિભાવ થાય છે એનાથી જીવ સત્યનું દર્શન કરી શકતો નથી. સત્યની કારણ જો સત્યની સમજણ આવે તો શું થાય, જીવનમાં શાંતિ, પ્રેમ, આનંદ, કરુણા, સહિષ્ણુતા આવા બધા ગુણો એના લાઈફમાં ઉતરવા જોઈએ અને આગ્રહની વૃત્તિ ટોટલ નીકળી જાય. તો આવું થાય તો જીવનો અભિગમ એટલે કે જીવનો એટીટ્યુડ સવળો થાય. અહીંયા આ ગાથામાં એ જ આપેલું છે કે છોડી મતદર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કે પોતાના મત દર્શનનો આગ્રહ અને વિકલ્પ જો છોડી દે તો આનો શું થાય, જીવનો અભિગમ સવળો થાય અને એ સત્યનું દર્શન કરી શકે. એટલે શું થાય, એનામાં મધ્યસ્થતા ગુણ પ્રગટે. એ તટસ્થ ભાવથી બધા જે પણ બીજા પણ દર્શનો એ બધાને તટસ્થ ભાવથી વિચારવાની એનામાં એટલી વિચારની એવી શક્તિ આવે. એટલે બીજા મત દર્શન પ્રત્યેનું જે એક ખોટા જ એવું વલણ હવે રહેતું નથી, પણ એ પણ એમાંથી સત્ય શું છે એ જાણવાની એની વૃત્તિ રહે. એટલે જ્ઞાનીઓ કહે છે કે જે જીવન પદ્ધતિથી જે ધર્મ ક્રિયાથી કશાયની નિવૃત્તિ થાય, વિષયોથી નિવૃત્તિ થવાય, તે જીવન પદ્ધતિ કે તે ધાર્મિક ક્રિયા જ મોક્ષ સાધક ધર્મપદ છે. શું
જે ધર્મ ક્રિયાથી, જે સાધના પદ્ધતિથી કશાય નિવૃત્તિ થાય, વિષયની નિવૃત્તિ થાય, એ સાધના પદ્ધતિ તમને મોક્ષ તરફ લઈ જઈ શકે. કારણ જો જીવ કશાયોથી મુક્ત થાય છે તો અને સાથે સાથે ઇન્દ્રિયો પર વિજય મેળવે છે, એટલે વિકારોથી મુક્ત થાય છે અને શુદ્ધ જ્ઞાયક સ્વભાવમાં એ સ્થિર થાય છે અને એવો આત્મા મુક્તિ પ્રાપ્ત કરે છે. હવે પણ આપણને શું છે, અહીંયા કશાય તો સાથે જ હોય છે, એટલે આ કશાયના કારણે શું થાય છે, કર્મ પરમાણુઓનો આપણે ખબર છે, રાગ દ્વેષથી શું થાય છે, જે કાર્મણ વર્ગણા છે એ કર્મ રૂપે પરિણામે અને આત્મા સાથે એટ્રેક્ટ થાય છે, એટલે એનો આત્મા સાથે ઘનિષ્ઠ સંબંધ થાય છે. હવે આ જે કર્મનો સંબંધ થાય છે, જેને આપણે બંધ કહીએ છીએ શાસ્ત્રીય ભાષામાં, આ કર્મની આત્માની સાથે જે સ્થિતિ હોય છે, સ્થિતિ એટલે કેટલો કાળ જે આપણે જોયું ને, સ્થિતિ, પ્રદેશ, બંધ વગેરે બધું આપણે જોયું, એવી પ્રવૃત્તિ બંધ એમાં, તો એ આ કર્મની આત્મા સાથે દીર્ઘકાલીન કે અલ્પકાલીન જે સ્થિતિ સેના ઉપર નિર્ભર હોય છે, કશાય ઉપર. તમે કેટલા ઇન્ટેન્સિટીથી કશાય કરો છો, કેટલા પ્રમાણમાં કશાય કરો છો, એ પ્રમાણે એ કર્મ બંધન થાય છે. એની ઇન્ટેન્સિટી, એનો ટાઈમ પણ એ ટોટલ કશાય ઉપર જ નિર્ભર હોય છે. એટલે કે એ કર્મના ફળની જે તીવ્રતા કે મંદતા છે, એનો આધાર પણ કશાય પર જ નિર્ભર છે, કે કશાય જ કર્મ સ્થિતિને વધારે છે કે ઘટાડે છે. એનો વિપાક એટલે ફળમાં પણ તીવ્રતા કે મંદતા કશાય જ લાવે છે. ખ્યાલ છે, આપણે પહેલા પણ જોયું છે કે સપોઝ આપણને માથું દુખતું હોય, બરાબર છે, આપણે માથું દુખવાનું ચાલુ થઈ ગયું, તો ઘણી વખત આપણે થોડું દુખતું હોય અને આપણે ગણકારી નહીં કે બીજા કોઈ કામમાં કરીએ તો એ નીકળી પણ જાય, અને ઘણી વખત એટલું બધું માથું દુખતું હોય કે આપણે કહીએ ફાટ થાય છે, કોઈ સૂચતું જ નથી. તો હવે માથું દુખવું એ એક જ પ્રકારનું છે, પણ એમાં પણ જે તીવ્રતા છે, એ માથું દુખવાનું એ જે વેદનીય કર્મની જે તીવ્રતા છે, એની ફળ આપવાની, તો એમાં તો ફરક છે, તરતમતા છે. તો એ શેના ઉપર ડિપેન્ડ છે, તો કે તમે જે કશાયના પરિણામથી આ વેદનીય કર્મ બાંધેલું છે, ત્યારે તમારા જેટલા એ કશાય પરિણામ તીવ્ર કે મંદ હોય, અકોર્ડિંગલી એ જ્યારે કર્મ ઉદય આવે ત્યારે એનું ફળ એ પ્રમાણે તીવ્ર કે મંદ તમને પ્રાપ્ત થાય છે. એટલે આપણા જે વૃત્તિઓમાં કશાય ભાવ થાય છે, એ આપણે પુરુષાર્થ શેનો કરવાનો છે, તો જે આપણા વૃત્તિઓમાં તમે જો આપણે ઇન્ટ્રોસ્પેક્ટ કરીએ તો ખ્યાલ આવે કે કન્ટિન્યુઅસ આપણા વૃત્તિઓમાં કંઈ પણ નાનો પ્રસંગ હોય તો કશાય ભાવ આવતો જ હોય છે, અને ત્યારે જો આપણે એ વૃત્તિઓ ચેક કરીએ તો એ વૃત્તિઓથી મુક્ત થવાનો આપણે પુરુષાર્થ કરવાનો છે. એટલે મેં અહીંયા કરવાનું શું છે, તો આ કશાયથી મુક્ત થવાનું, અને કશાયથી મુક્ત થયા પછી જે કર્મ પરમાણુ આત્મા પ્રત્યે આકર્ષિત થાય છે, તે લાંબા સમય સુધી ટકી શકતા નથી. જીવ ઉપર એનો ગાઢ પ્રભાવ પડતો નથી. જો એક વખત કશાયથી તમને મુક્તિ થઈ જાય તો પછી જે કર્મ પરમાણુ આત્મા સાથે છે, એનો હવે ગાઢ પ્રભાવ એના ઉપર પડતો નથી, અને એથી જીવ ક્રમશઃ કર્મથી મુક્ત થતો જાય છે. એટલે અહીંયા સૌથી મેઇન પુરુષાર્થ શું કરવાનો છે, તો કશાયથી મુક્ત થવાનો પુરુષાર્થ એ જ મુક્તિનો માર્ગ છે, એ જ મુક્તિ છે. એના માટે કોઈ પણ મત કે સંપ્રદાયમાં રહીને પણ જો જીવ કશાય રહિત બને તો તે અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે. એટલે જો એ સ્વાર્થ, દ્વેષ, ઈર્ષ્યા, મદ, મોહ, ક્રોધ વગેરે આદિ જે તૃષ્ણા વગેરે જે દોષો છે, એનો ત્યાગ કરી અને જીવનમાં સરળતા છે, ક્ષમા છે, પ્રેમ છે, કરુણા, નમ્રતા આદિ ગુણોનો, આદિ જે આત્મિક ગુણો છે, એને કેળવે
તો તે અવશ્ય મોક્ષનો અધિકારી બને છે, મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આપણે સાધના કરીએ છીએ મોક્ષ પ્રાપ્તિ માટે, એના બે અંશ છે. એક છે આંતરિક અને બીજો છે બાહ્ય. તો હમણાં આપણે જે બધા ગુણો કેળવવાની વાત કરી, કયા કયા ક્ષમા, નમ્રતા, સરળતા વગેરે જે ગુણો છે, એનાથી વ્યક્ત થતી જે શુદ્ધિ, એનાથી એ છે ભાવ શુદ્ધિ છે, જે આપણે એનાથી આપણું થાય છે આ બધા ગુણોથી, એ કેળવવાથી. તો એ સાધનાનો આંતરિક અંશ છે. અને એની પ્રાપ્તિ અર્થે આપણે જે પણ ધર્મ ક્રિયાઓ કરીએ છીએ, વિધિ નિષેધ, વિધિ એટલે આ કરવું જોઈએ, નિષેધ એટલે આ ન કરવું જોઈએ, વ્રત કરીએ, નિયમ કરીએ, જે અનુષ્ઠાન વગેરે કહીએ છીએ, શેના માટે? આ ગુણો પ્રાપ્ત કરવા માટે ઉપરના. તો આ બધા જે અનુષ્ઠાનો છે એ શું છે? સાધનાનો બાહ્ય અંશ છે. પણ સાધવાનો મહત્વનો અંશ કયો છે? અભ્યંતર છે. આ બધા ગુણો કેળવવાનો છે. તો પણ જો જીવ અહીંયા અજ્ઞાનથી સાધનાના બાહ્ય અંશને એટલે આ બધી ધર્મ ક્રિયાઓને, એને જો અંતિમ લક્ષ્ય માની અને એમાં જ જો અટકી જાય, તો એ સાધનાના માર્ગ ઉપર આગળ વધી ન શકે. કારણ જે આ બાહ્ય સ્વરૂપ છે સાધનાનું, જે ધર્મ ક્રિયા વગેરે અનુષ્ઠાન હોય છે, એ જે પ્રમાણે દેશ કાળ સંયોગો પ્રાપ્ત થાય એ અનુસાર એ અનુષ્ઠાનો બદલાય છે. એટલે સદા દર વખતે બધા માટે સરખું હોતું નથી. એ સંયોગો ઉપર આધારિત હોવાથી, આ બધા જે બાહ્ય સંયોગ ઉપર આધારિત હોવાથી, જે બાહ્ય અંશ છે સાધનાનો, એ નિત્ય નથી, પરિવર્તનશીલ છે. અને એવી જ રીતે ભિન્ન ભિન્ન પ્રકારે છે. દરેક અલગ અલગ પંથોની વગેરે અલગ અલગ સાધના પદ્ધતિ હોય છે. પરંતુ આ અલગ અલગ સાધના પદ્ધતિ દ્વારા જે અભ્યંતર અંગ પ્રાપ્ત કરવાનું છે, એ અભ્યંતર અંગ સેમ છે. અને એ બાહ્ય પરિબળો ઉપર અવલંબિત નથી. એથી એ શાશ્વત રૂપે છે અને એક જ છે. એ અલગ અલગ નથી. આ જે ગુણો પ્રાપ્ત કરવાના છે, સરળતા, ક્ષમા, નમ્રતા વગેરે, એ શું છે? શાશ્વત છે, એકરૂપ છે. અને એ કોઈ પણ કાળ હોય, કોઈ પણ દેશ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, એમાં આ ગુણો તો કાયમ જ રહે છે. એટલે સાધનાનું બાહ્ય સ્વરૂપ જે છે, ક્રિયાકાંડ, અનુષ્ઠાનો, સાધના પદ્ધતિઓ, એ આત્મવૃત્તિ જાગૃત કરવામાં સહાયક થાય, આંતરિક વિકાસનું કારણ થાય, તો એવા સાધનાનું અહીંયા મૂલ્ય છે. એવા સાધનાનું કે જો એ ગુણોને આપણે પ્રગટાવી શકીએ, એવી જો સાધના હોય, તો ડેફિનેટલી એ સાધના એટલે ઉપયોગી છે. પરંતુ એની સાથે એ યાદ રાખવાનું છે કે આ જે બાહ્ય સાધના છે, જે આંતરિક સાધનાને પ્રગટ કરવા માટે ઉપયોગી છે, એ દરેક દર્શન, મત, પંથ, સંપ્રદાયના બધાની ધર્મ ક્રિયાઓ અલગ અલગ હોય છે. પરંતુ ભિન્ન ભિન્ન ભલે છે, પણ એ થવા છતાં જો એના દ્વારા મોક્ષરૂપ સાધ્ય જે છે એ પ્રગટ થતું હોય, તો એ બધી સાધના પદ્ધતિઓ તત્વરૂપે આપણે તત્વદ્રષ્ટિથી જોઈએ તો અભેદ છે. એટલે આપણે આમાં ભેદ દેખાય છે કે આનું અલગ સાધના પદ્ધતિ છે, આની આપણે સાદું વંદન કરવાની પણ આપણે ક્રિયા જોઈએ તો તમને ખ્યાલ હશે કે આપણે સ્થાનકવાસી સંપ્રદાયમાં આપણે વંદન કરીએ તો એ આમ 3 વખત હાથ ફરાવી અને તીખું અયાહિણમ પયાહિણમ બોલી અને પછી વંદના કરી. જ્યારે આપણે ડેરાવાસી સંપ્રદાયમાં જોઈએ તો એની વંદના કરવાનું જે સૂત્ર છે, ઈચ્છામી ખમાસ્મો વંદ્યો જાઉં, એ સૂત્ર છે. તો એમાં ભિન્ન ભિન્નતા ભલે થાય છે, પણ જો એના દ્વારા જો ફાઇનલ ગોલ છે એ જો સધાતું હોય, એ એક જ છે, એ શાશ્વત છે, એમાં કોઈ વખત કોઈ દેશકાળમાં ફરક પડવાનો નથી. તો અહીંયા કહે છે કે ભલે બહારથી સાધના પદ્ધતિઓ અલગ અલગ દેખાતી હોય, પણ તત્વદ્રષ્ટિથી બધામાં અભેદ છે. કારણ ક્રિયાકાંડ ભલે વિભિન્ન હોય, પણ છતાં
ક્ષમા, શાંતિ, સમત્વ ભાવ, કશાય રહિતપણું આદિ જે આ સાધનાના જે અભ્યંતર પ્રકાર છે એ પ્રકાર સર્વ ધર્મ પંથની માન્ય છે. એ કોઈ ના નહીં પાડે કે તમે કોઈને પણ કહો કે અમારા સાધના પદ્ધતિ અમારું ફાઇનલ ગોલ શું છે, તો આ બધા ગુણો વિકસાવવાનું છે. તો ઓલ ધ મત પંથન વિલ અગ્રી ટુ ઇટ. પણ એ વિકસાવવા માટેની જે બાહ્ય પ્રક્રિયાઓ છે એ પોતપોતાની જુદી છે. તો અહીંયા એ કહે છે કે સર્વ મત સંપ્રદાયના આત્માર્થી સાધકો આ સદગુણોને પ્રાપ્ત કરી એને જ પૂર્ણપણે પ્રકટ કરવાનો પુરુષાર્થ કરે છે. ફાઇનલી ગોલ તો એ જ છે કે અહીંયા ક્રિયાકાંડનો નિષેધ નથી કે તે ધર્મક્રિયા ના નથી પાડતા, પણ એ ક્રિયાકાંડ કરી અને એમાં જ ધર્મ માની લેવાની અને એનો આગ્રહ કરવાની કે ભાઈ હું જે ક્રિયાકાંડ કરું છું એ જ સાચું છે. તો એવો જે આગ્રહ કરે છે, એવી જે ભૂલ કરે છે, એની સામે આ લાલ બત્તી ધરવા માટે અહીંયા શ્રી ગુરુએ આ ગાથા કરી છે. પણ કારણ જે પણ સાધના પદ્ધતિ તમે કરો, પણ તમારા અભ્યંતર સાધનામાં એ જો ઉલ્લાસ પુરાવનારી હોય, એ ગુણો પ્રગટ કરવામાં મદદ કરે, તો એ બધી ધર્મ ક્રિયાઓ શ્રેયસ્કર કહી શકાય. અમુક જ સારી છે, અમુક જ યોગ્ય નથી, એવું કોઈ વાત છે નહીં. ફાઇનલ ગોલ, ફાઇનલ જે આ સદગુણ કેળવવામાં જે પણ ઉપયોગી થાય છે, એ બધી સાધના પદ્ધતિઓ તત્વ દ્રષ્ટિએ અભેદ છે. અને જેને મોક્ષ પ્રાપ્તિની તીવ્ર ઉત્કંઠા છે, એ કોઈ પણ આ સાધના પદ્ધતિઓ ગ્રહણ કરે તો એ પહેલા એને જોવું જોઈએ કે એ સાધના પદ્ધતિ પોતાના અંતરંગ દોષોને ક્ષીણ કરવામાં અને આત્મિક ગુણવૃદ્ધિ કરવામાં એ હેલ્પફુલ થાય છે. તો એવી સાધના પદ્ધતિને એને અપનાવવી જોઈએ. એને દાર્શનિક કે સાંપ્રદાયિક માન્યતાઓમાં ગૂંચવાની જરૂર નથી, પણ જે સાધના પદ્ધતિથી રાગ દ્વેષ ઘટે છે કે નહીં, એની યોગ્ય ચકાસણી એને કરવી જોઈએ. અને એને જેમાંથી એને આ સાધના પદ્ધતિ મળે કે જેનાથી એના રાગ દ્વેષ મોહ ઘટે અને ગુણ વૃદ્ધિ થાય, એવી સાધના પદ્ધતિ એને અપનાવવી જોઈએ. તો આ એક થયું. હવે આપણે જોઈએ કે આ હવે એને અપનાવી એટલે હવે અહીંયા ધર્મ કોને કયો છે? તો કે આત્માની ઓળખાણ કરી અને એના ધ્યાનમાં જ એ આત્મ સ્વરૂપમાં એકાગ્ર થવું એ ધર્મ છે. અને આ આત્મા કેવો છે? આનંદ સ્વરૂપ છે. તો અહીં એવા આનંદ સ્વરૂપ આત્માને ભૂલી અને રાગ દ્વેષ મોહમાં એકાગ્ર થવું એ અધર્મ છે. ધર્મ શું છે? આત્માની સાચું સ્વરૂપ સમજી અને એમાં એકાગ્ર થવું. અને અધર્મ એટલે કે એ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માને ભૂલી જઈ રાગ દ્વેષ અને મોહમાં એકાગ્ર થવું એ અધર્મ છે. અર્થાત હું આ શરીરથી જુદો છું, આ શુભાશુભ ભાવ મારા નથી, એ મારાથી ભિન્ન છે, એ મારો સ્વભાવ નથી, હું માત્ર જાણનારો જોનારો જ્ઞાન સ્વરૂપ ત્રિકાળી શુદ્ધ એવું આત્મદ્રવ્ય છું. તો આવો આત્માની સમજી એના મહિમામાં એકાગ્ર થવું એ ધર્મ છે. અને એ આત્માનો મહિમા ભૂલી અને રાગ દ્વેષમાં મોહમાં એકાગ્ર થવું એ અધર્મ છે. એટલે કે અર્થાત સ્વમાં રહેવું એ જ ધર્મ છે. અને ધર્મ છે અને રાગ દ્વેષ મોહ કરવા એ અધર્મ છે. અને રાગ દ્વેષ મોહના નાશથી સર્વ ક્લેશ અને દુઃખ મુક્તિનો ઉપાય જ એ છે કે રાગ દ્વેષ મોહથી મુક્ત થવું. અને એ જ મોક્ષના ઉપાય અહીંયા જ્ઞાનીએ કયા છે. મેન કે જેનાથી રાગ દ્વેષ મોહથી મુક્ત થઈ શકે એ જ મોક્ષનો ઉપાય છે. એટલે કે જેનાથી દોષ નષ્ટ થતા હોય, મોહજન્ય સંસ્કારો લય પામતા હોય
અને પૂર્વ કર્મની નિર્જરા થતી હોય તે સર્વ મુક્તિના ઉપાય છે. કારણ ધર્મ અનુષ્ઠાનનું કલેવર જે છે એ કલેવર શ્રી જીનેશ્વર દેવે જેવું બતાવ્યું છે એ પ્રમાણે ભલે હોય પણ એટલા માત્રથી એ ધર્મ પ્રવૃત્તિ મુક્તિદાયક થતી નથી. કે તમે જેમ જીનેશ્વર ભગવાને કીધું છે એ પ્રમાણે અમે ક્રિયાઓ કરીએ છીએ, બરાબર છે, સારું છે, પણ એટલા માત્રથી એ ધર્મ પ્રવૃત્તિ મુક્તિદાયક થતી નથી. કારણ એનું સાથે એ બાહ્ય પ્રવૃત્તિ સાથે એ જીવનું જો અંતર તત્વ જે છે એ જો શ્રી જીનેશ્વરની આજ્ઞાને અનુકૂળ હોય તો જ તે પ્રવૃત્તિ મોક્ષદાયક મુક્તિ સાધક બને છે. જીનાજ્ઞા સાથે સુસંગત છે અને કોઈ પણ ક્રિયા સાધના અનુષ્ઠાન કરીને પણ મોક્ષાર્થી એટલે કે જેને મોક્ષનો અભિલાષી જીવ છે એને શું કરવું જોઈએ એ આ ગાથામાં શ્રીમદજીએ અત્યંત સરળતાથી સમજાવ્યું છે. કે તમે મોક્ષ પ્રાપ્ત કરવો હોય, તમે આત્માથી મુમુક્ષુ જીવ હોય તો તમને શું કરવું જોઈએ એ આ ગાથામાં સમજાવ્યું છે. શું છે આ ગાથા? કે છોડી મત દર્શન આગ્રહ તણો, મત દર્શન તણો આગ્રહ તેવ વિકલ્પ, કયો માર્ગ આ સાધશે જન્મ એના અલ્પ. એટલે મુમુક્ષુને પથદર્શન કરાવતા અહીંયા શ્રી ગુરુએ કહ્યું કે ધર્મની પ્રાપ્તિ માટે મત દર્શનના આગ્રહ તેમજ વિકલ્પ છોડવા જોઈએ. અને આવી રીતે જો વિતરાગી પુરુષાર્થ થાય તો તેનું ફળ આ જ ગાથામાં બીજી પંક્તિમાં આપ્યું છે. પહેલા પંક્તિમાં છોડી મત દર્શન આગ્રહ તણો અને બીજી પંક્તિમાં એ શું કહે છે કે કયો માર્ગ આ સાધશે જન્મ દેહના અલ્પ થાય. અહીંયા કહે છે કે તેના અલ્પ કે આ પરમાર્થ માર્ગને સાધતા જીવને શું થાય છે? આત્મજ્ઞાન થાય છે, સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. આપણે ખબર છે કે આત્મજ્ઞાન થયા પછી જીવ હવે વધુ કાળ સંસારમાં ભટકતો નથી. હવે એની મોક્ષની ટિકિટ રિઝર્વ થઈ ગઈ છે. એટલે એ સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી, આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી એ ઉગ્ર પુરુષાર્થ કરીને જો આત્મામાં સ્થિર થવાની સાધના આરાધે, એ જ પુરુષાર્થ કરે તો તે જ ભવે પણ શું થાય છે? મોક્ષ એ આત્મચારિત્રની પૂર્ણતા થઈ મોક્ષ પ્રાપ્તિ થાય. પરંતુ જો એનો ઉગ્ર પુરુષાર્થ ન હોય, સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે, એને દર્શન મોહનીયો ક્ષય થયો છે પણ ચારિત્ર મોહની હજી બાકી છે, તો શું થાય છે? બીજા જન્મ લેવા પડે. પરંતુ એ જન્મ કેટલા હોય? હવે અલ્પ જન્મ જ લેવા પડે. આત્મજ્ઞાન થાય અથવા કે સમ્યક દર્શન થયા પછી હવે કેવી રીતે જન્મ અલ્પ એ આપણે 3 તબક્કામાં જોઈએ. કે એને આત્મજ્ઞાન થયું છે પણ અને એ વમે નહીં. કારણ એવું કે છે કે સૌ પ્રથમ જયારે સમ્યક દર્શન થાય તો એ પહેલા ચાલ્યું જ જાય, પછી પાછું બીજી વખત થઈ શકે, ત્રીજી વખત થઈ શકે. તો અહીંયા કે છે કે આ સમ્યક દર્શન થયા પછી જો વમે નહીં અર્થાત ચાલ્યું ન જાય તો વધારેમાં વધારે જીવ 15 ભવે મોક્ષ તો જાય. એટલે 3 એની જે કેટેગરી છે આપણે જોઈએ કે જ્યાં સુધી સમ્યક દર્શન નથી થતું ત્યાં સુધી જીવને અમર્યાદિત સંસાર છે. એટલે અમર્યાદિત સંસાર એટલે અનંત ભવો અહીંયા છે. બરાબર? આપણા તો અહીંયા તીર્છા લોકના મનુષ્યને આપણે જોઈએ તો બધા મીડિયોકર છે કે આપણે તો 100 વર્ષનું આયુષ્ય છે, પણ આપણે જે દેવ નારકીના આયુષ્ય જોઈએ તો ઘણા વધારે છે. અને જ્યારે આપણે એકદમ પૃથ્વી આપકાય વગેરે જે એકના આપણે એમના જો આપણે આયુષ્ય જોઈએ તો એ ઘણા અલ્પ સમયના હોય છે. તો અહીંયા કહે છે કે સમ્યક દર્શન જ્યાં સુધી પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી જીવને અમર્યાદિત સંસાર છે, અર્થાત અનંત ભવ હજી એને કરવાના છે. પછી બીજું એ કહે છે કે સમ્યક દર્શન થયા પછી જો એ ચાલ્યું ન જાય તો મેક્સિમમ
હવે આ મેક્સિમમ લિમિટ કર્યું છે કે સમ્યક દર્શન થયા પછી જો ચાલ્યું ચાલ્યું ન જાય તો એ અલ્પ ભાવમાં મોક્ષે જાય છે પુરુષાર્થ કરીને. પણ ઘણી વખત એવું થાય અને સ્પેશિયલી ફર્સ્ટ ટાઈમ થયા પછી કે સમ્યક દર્શન કર્યા પછી એ ચાલ્યું જાય પછી પાછું આવી શકે. ડિપેન્ડ તમારે કેવી રીતે પુરુષાર્થ કરો. તો અહીંયા કે છે કે ચાલ્યું ન જાય તો તમે અલ્પ ભાવે મોક્ષે જઈ શકો છો. પણ સપોઝ ચાલ્યું ગયું અને એ જ ભાવમાં તમને પાછો સમ્યક દર્શન ન થયું, અમુક ભાવ તમારા પણ ચાલ્યા ગયા, તો પણ તમારું હવે જે આટલું અનંત કાળનું સંસાર ચક્ર છે એ હવે સીમિત થઈ ગયું. એક વખત પણ સમ્યક દર્શન પ્રાપ્ત થાય તો આત્માનો અનુભવ પ્રાપ્ત થાય તો વધારે ને વધારે જીવ અર્ધ પૂતગલ પરાવર્તનમાં મેક્સિમમ સંસાર ભ્રમણ કરી અને જીવ મોક્ષે જાય. એટલે કે અર્થાત જે અમર્યાદિત સંસાર આપણો છે એ આત્મજ્ઞાન થયા પછી હવે મર્યાદિત બને છે. અને હવે જો સમ્યક દર્શન થયા પછી એ વમે નહીં એટલે ચાલ્યું ન જાય તો મેં શું કીધું અલ્પ ભાવમાં મોક્ષ થાય છે. એટલે વધુમાં વધુ 15 ભાવે મોક્ષ જાય. અને જો ઉગ્ર પુરુષાર્થ કરે તો 3 ભાવમાં પણ જઈ શકે. અને જો અખંડ સમ્યક દર્શન પૂર્વક જો કન્ટિન્યુઅસ પુરુષાર્થ ચાલુ જ રાખે, જે આપણે ઇતિહાસમાં બધાની સ્ટોરીઝ આપણે બધી જોઈએ છીએ, તો એ જ ભવે પણ મોક્ષ પ્રાપ્તિ થઈ શકે. એટલે આવી રીતે બેઝિકલી આ ગાથામાં અહીંયા શ્રીમદજીએ મોક્ષ માર્ગનું યથાર્થ સ્વરૂપ બતાવ્યું છે. અને પોતપોતાના જે પોતપોતાનો મત સંપ્રદાય જે પણ હોય એનું જે ક્રિયાકાંડ એનું જે ધર્મ અનુષ્ઠાન છે એનો આગ્રહ છોડવાનો કીધું કે સમસ્ત રાગ દ્વેષ આદિ વિકારોથી નાશ કરે અને એક આત્મામાં સ્થિર એ જ મોક્ષ માર્ગ છે. એ જ અભ્યંતર મોક્ષ માર્ગ છે, પરમાર્થ મોક્ષ માર્ગ છે. બાકી આ તો બધા છે એ બાહ્ય આને પુષ્ટિ આપવા માટે છે. તો આવી રીતે આ ગાથામાં કૃપાળુ દેવે આવી રીતે શ્રી ગુરુએ શિષ્યનું સમાધાન કર્યું. હવે ગાથા નંબર 106 બે ગાથાઓ થશે. તો ગાથા નંબર 106 આપણે જ વિકલ્પ છોડી અને જે જીવ પરમાર્થ માર્ગ સાધશે એ જીવ અવશ્ય મોક્ષ પ્રાપ્તિ કરશે. તો હવે પોતાનો મતાગ્રહ છોડી એક પ્રશ્ન પૂછું ઓલી ગાથા વિશે, ગાથા વિશે. હા, એટલે આપણે સમજો જૈન ધર્મમાં જે પણ પંથ છે એનું આપણે ડિફરન્સ ના રાખીએ, પણ આમ અન્ય ધર્મ હોય, અન્ય દર્શન હોય બધા, તો એમાં આપણે એમ શાસ્ત્રમાં એમ જ આપણે શીખ્યા છે ને કે પ્રધાનમ સર્વ ધર્માનમ જૈનમ જૈતિ શાસનમ. સમજો કે આપણો ધર્મ આપણે ઓલવેઝ શ્રેષ્ઠ માન્યો છે. હલો, હલો, હલો રશ્મિબેન. લાગે છે રશ્મિબેન ને જોઈન કરવું પડશે. એ આઈ થિંક કંઈક બટન રોંગ થઈ ગયું તો એ પોતે જ નીકળી ગયા ને. યસ યસ એવું થઈ ગયું. હા, હવે એમને કેવી રીતે કહેવાનું જોઈન થવાનું? પોસ્ટ બીજા તો બાજુ છે. ઇન્વાઇટ કેવી રીતે જોઈન કરવાનું કહેવાનું પડશે?
કુંતલને કહું. હા, ફોન કરો ને. હા. એમની પાસે કદાચ 2 નંબર છે, રશ્મિબેન પાસે. મારો તમારો અવાજ આવે છે, મારો ઓછો આવે છે. મને બહુ સ્લો આવે છે, ખબર નહીં. મેં કાનમાંથી Okay. કાઢી નાખું. હવે આવે છે. આમાં એ ફરક નથી. આત્માનું સ્વરૂપ બધા માટે એક છે અને જે આત્માના ગુણો જે સમત્વ છે, જે ક્ષમા, એ ગુણો એક જ છે. એટલે આત્માનો અનુભવ કરવો, that is main important thing is here. એટલે હવે આપણે પછીના ગાથાઓ આપણે લેશું તો એમાં આજે મને હતું કે થશે પણ એ તો નથી થવાની. પણ એ ગાથામાં આપણે સિદ્ધ થવામાં આપણા શાસ્ત્રમાં પણ 15 ભેદે સિદ્ધ કીધેલા છે. તો એમાં અન્ય લિંગી સિદ્ધ પણ કીધેલું છે કે એવું કંઈ નથી કે ખાલી જૈન હોય તો જ એને મોક્ષ પ્રાપ્તિ થઈ શકે. અને એમાં આપણે જે હમણાં ચલો મોક્ષ કેવળ જ્ઞાન સુધી ન પણ જાઉં, પણ જે આત્માનો અનુભવ, જે આત્મજ્ઞાન પામવાનું જે છે, બરાબર છે, કે સમ્યક દર્શન છે, તો એ આપણે જોઈએ તો રમણ મહર્ષિ છે કે રામકૃષ્ણ પરમહંસ છે કે બીજા પણ આપણે જોઈએ ગંગા સતીજી વગેરે છે, તો એ બધા આત્મજ્ઞાન પામેલા એ હતા. અને એ તો આપણા પણ જેમણે પ્રાપ્ત કર્યું છે, ઇવન હમણાંના જે જ્ઞાની પુરુષો છે એ પણ એની સાથે સહમત થાય છે કે નોટ નેસેસરી કે કેવળ આપણે જૈન વિધિ અજ્ઞાનનો ક્ષય થાય. એટલે અજ્ઞાન એટલે જે મોહ છે કે જેમાં આપણે દેહાત્મ બુદ્ધિ છે કે આ દેહ હું છું, એ જે બુદ્ધિ છે એ જ અજ્ઞાન છે. અને એ અજ્ઞાનના કારણે આપણે રાગ અને દ્વેષ થાય છે. તો એ આપણે આજે પાછળની ગાબલે આપણે નહીં થાય તો પણ વાંધો નથી, પણ આઈ થિંક વી હેવ ટુ ક્લિયર ધીસ થિંગ ફર્સ્ટ કે મેન આ આત્મસિદ્ધિ શાસ્ત્ર અને આ જે હમણાંની જે ગાથાઓ છે, મોક્ષનો ઉપાય છે, મને તો આ બધા આખા આમાં આ એનું જીસ્ટ લાગે અહીંયા કે કેવી રીતે મોક્ષનો ઉપાય શું છે. તો એમણે અમને, હું રિવાઇઝ કરું તો પ્રાચીન કદાચ નહીં સાંભળ્યું હોય પણ બીજા માટે, આપણે જે 98 થી 104 ગાથા લીધી, તો એમાં પહેલા 2 ગાથાઓ આવી કે રાગ અને જે કારણ બંધના તે બંધનો પંથ, અને એ કારણ છેદક દશા એ મોક્ષનો પંથ છે. અને એ બંધના કારણ શું છે? મેન તો રાગ, દ્વેષ અને અજ્ઞાન છે. બરાબર છે. અજ્ઞાન એટલે દેહાત્મ બુદ્ધિ. દેહાત્મ બુદ્ધિના લીધે તમે જે પણ બાકીના જે સંયોગો છે, સ્વજન કે બધી વસ્તુ, એમાં પણ તમે અહમ મમ ભાવ કરો. તો આ અજ્ઞાનના લીધે એમાં રાગ દ્વેષ થાય છે. તો એનાથી જે પણ ક્રિયાથી મુક્તિ થાય એ બધા જ મોક્ષના ઉપાય છે. બધાને સંભળાય છે? મને એક જણ હા પાડો. હા, હેલો, હા, સંભળાય છે. સમજાય? હા, ઓકે, ફાઇન. તો એ બધા મોક્ષના એવી રીતે એક ગાથા હતી રાગ, અને એના પછી શું ગાથા હતી કે આત્મા સત ચિત અને સર્વાભાસ રહિત. બરાબર છે. એટલે આત્માનું સ્વરૂપ સમજી અને એમાં સ્થિર થવાનું છે. તો આત્માનું સ્વરૂપ કેવું છે? સત છે, એટલે નિત્ય છે, અસ્તિત્વ છે આત્માનું. ચૈતન્યમય છે, એટલે એનું જાણવાનો સ્વભાવ છે. અને સર્વાભાસ રહિત છે, એટલે આ સર્વ જે આપણે કહીએ છીએ સર્વ સંયોગો વગેરે એ બધાથી એ કેવળ હું શુદ્ધ આત્મ સ્વરૂપ છું. આ બધા મારાથી, આનાથી હું પર છું. જેમાં હું અહમ મમ બુદ્ધિ મારા જે દેખાય છે બધામાં કરું છું, એ પર છું. અને હું શુદ્ધ ચૈતન્યમય શું કહેવાય, શુદ્ધ છું, બુદ્ધ છું, ચૈતન્યમય છું, અને એવો આનંદમય એવો આત્મા છું. તો એ સ્વરૂપ સમજી અને એમાં હું પણ કરવું અને એમાં સ્થિરતા કરવી, એ મોક્ષનો ઉપાય છે. અને આ આપણે ભાવ કર્મના હિસાબે પ્રમાણે સમજાયો હતો. અને એનાની પછીની 2 ગાથાઓ હતી જે દ્રવ્ય કર્મના
અનુલક્ષીને પણ આ જ વાત શ્રી ગુરુએ સમજાવી છે કે જે 8 કર્મો છે એ 8 કર્મોમાં મુખ્ય કર્મ છે મોહનીય કર્મ, કે એને જો તમે ક્ષય કરો તો તમારે એટલે 8 કર્મમાં 4 ઘાતી અને 4 અઘાતી કર્મો, અને 4 ઘાતી કર્મોમાં ક્ષય કરો તો આપણને કેવળ જ્ઞાન કેવળ દર્શન ઉત્પન્ન થાય. એ 4 ઘાત કર્મમાં પણ મુખ્ય કર્મ છે મોહનીય કર્મ, એનો ક્ષય કરવાનો એ મોક્ષનો ઉપાય છે. મોહનીય કર્મના બે ભેદો, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય એટલે કે શ્રદ્ધા. શ્રદ્ધા એટલે એ જ પાછું કે હું શું છું, હું શુદ્ધ આત્મ સ્વરૂપ છું. આ દેહ, મારા મનના વિચારો, મારો આજુબાજુ જે પણ સ્વજન સંયોગ છે બધાથી ભિન્ન છું. તો દર્શન મોહનીયનો ક્ષય કરતા આત્મબોધ તમને ઉત્પન્ન થાય છે, અને એ આત્મબોધ ઉત્પન્ન થયા પછી ચારિત્ર મોહ એટલે દર્શન મોહનીનો ક્ષય કયો, અર્થાત શું કર્યું તમે, અજ્ઞાનનો ક્ષય કર્યો, અને તમને જ્ઞાન એટલે આત્મબોધ ઉત્પન્ન થયું. અને પછી છે ચારિત્ર મોહનીય. ચારિત્ર મોહનીય એટલે આ જો જ્યારે તમને આ અજ્ઞાનના લીધે તમને રાગ અને દ્વેષ થાય છે, તો એક વખત દર્શન મોહનીનો ક્ષય કર્યા પછી ઓટોમેટિક તમારા રાગ દ્વેષ, અને એમાંથી હવે તમારી મોહ બુદ્ધિ જ ઓછી થઈ જાય છે. એટલે તમે શું કરો છો, આ રાગ દ્વેષ આસ્તે આસ્તે તમે વધારે ક્ષય કરતા કરતા અજ્ઞાન એટલે આ દર્શન મોહનીય, અને રાગ દ્વેષ એટલે ચારિત્ર રાગ દ્વેષ ક્ષય કર્યો એટલે વિતરાગતા પ્રાપ્ત થાય. એટલે આત્મબોધ અને વિતરાગતા પ્રાપ્ત થતા તમને શું થાય છે, તમે મોક્ષ પ્રાપ્તિ કરી શકો છો. તો આ પાછળની જે ગાથાઓ આપણે આટલો ટાઈમ જોયું, એમાં શું બતાવ્યું છે શ્રીમદજીએ, કે તમે બેઝિકલી કોઈ પણ મત કે કોઈ પણ પંથની ધર્મક્રિયા હોય, પણ એ ધર્મક્રિયા તમને રાગ દ્વેષ અને અજ્ઞાનનો ક્ષય કરાવે છે, અને તમારું જે શુદ્ધ આત્મ સ્વરૂપ છે એમાં જે સ્થિરતા કરાવે છે. પછી એ કોઈ પણ મત હોય, કોઈ પણ પંથ હોય, કોઈ પણ દર્શન હોય, તો એનો આગ્રહ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પણ ઇમ્પોર્ટન્ટ ઇઝ રાગ દ્વેષ અને મોહનો ક્ષય કરી અને શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિર થવો. દેટ ઇઝ ઓનલી મોક્ષનો ઉપાય છે. Is it clear? Yes, yes, Hello? clear. યસ Yes. યસ Yes. ક્લિયર. Yes. એક મિનિટ, પ્રાચી, હા, બોલો. હજી હોય તો પછી આપણે પછી વાત કરીશું. હા, તમે પહેલા કરી લો તમારી. હા, ના એટલે આ મેં હમણાં સુધી જે ગાથાઓ છે એ પ્રમાણેનું gist હવે કીધું. હા, હવે એનાથી જે આગળ ગાથા છે આ એના પ્રમાણે, તો હવે આ શિષ્યને હજી એને હવે આ શિષ્ય કેવો છે, એને જે જિજ્ઞાસાઓ થાય છે, બરાબર છે, અને એ જિજ્ઞાસાઓ એને પોતાના ગુરુને પ્રશ્ન રૂપે, જિજ્ઞાસા રૂપે એને પૂછી છે, પણ એ મંદ કશાય છે, પોતાના જિજ્ઞાસાનો એ આગ્રહ નથી. એટલે એને જે પ્રશ્નો જાગે છે એના શ્રી ગુરુ એને ઉત્તર આપે છે, અને શ્રી ગુરુ પણ સમાધાન કરે છે. એટલે હવે એ શ્રી ગુરુ એને કહે છે કે એ ગાથા હું બોલું છું 106 નંબરની. ષટપદના ષટ પ્રશ્ન તે પૂછ્યા કરી વિચાર, તે પદની સર્વાંગતા મોક્ષ માર્ગ નિર્ધાર. એટલે આનો અર્થ પહેલા હું વાંચું છું કે હે શિષ્ય, તે 6 પદના 6 પ્રશ્ન વિચાર કરીને પૂછ્યા, પણ અહીંયા મોક્ષનો ઉપાય શું છે એનું 6થા પદનું પણ આન્સર હવે શ્રી ગુરુએ અહીંયા આપ્યું. એટલે તે આત્મા છે થી કરીને મોક્ષનો ઉપાય છે. એ 6 પદના તેને જે પ્રશ્ન હતા એ તે વિચાર કરીને પૂછ્યા, અને હવે એ શ્રી ગુરુ અહીંયા કહે છે કે એ 6 પદની સર્વાંગતામાં જ મોક્ષ માર્ગ છે, એમ તું નિશ્ચય કર. અર્થાત એમાંનું કોઈ પણ પદ એકાંતે કે અવિચારથી ઉત્થાપતા મોક્ષ માર્ગ સિદ્ધ થતો નથી. આ અર્થ આપેલો છે. હવે આપણે એનું વિવેચન જોઈએ કે જેના હૃદયમાં શુદ્ધાત્મા પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છા થઈ છે,
એવો જિજ્ઞાસુ શિષ્ય જેને સતની પ્રાપ્તિ થઈ છે એવા અનુભવી ગુરુ પાસે જઈ અને પોતાની જિજ્ઞાસાઓ નમ્ર ભાવે એ વ્યક્ત કરે છે. અને ગુરુ પણ જુએ છે કે સામે શિષ્ય કેવો સત્પાત્ર છે. ખાલી શંકાઓ પૂછવા માટે નથી પૂછતો, પણ એને ખરેખર સતની પ્રાપ્તિ કરવી છે, એટલે શ્રી ગુરુ પણ એનું યથાર્થ સમાધાન કરે છે. અને એના 6 પદ વિશે જે શિષ્ય પ્રશ્ન પૂછેલા એના સંતોષકારક ઉત્તરો આપે છે અને કહે છે ગુરુ કે આ 6 પદ જ મોક્ષ માર્ગ છે. એટલે કે આ 6 પદ તું બધા એંગલથી સમજ અને પછી એમાં નિશંક થવું એ જ મોક્ષ માર્ગ છે. તો કયા છે આ 6 પદ? આત્મા છે, તે નિત્ય છે, તે કર્મનો કર્તા છે, તે કર્મનો ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. તો આવી રીતે આ 6 પદ જે સમ્યક દર્શન પ્રાપ્તિના સર્વોત્કૃષ્ટ નિવાસસ્થાન રૂપ કીધા છે, તો એ 6 પદને સંપૂર્ણપણે વિચારીને જે સ્વીકારે છે તે અવશ્ય મોક્ષ માર્ગને પ્રાપ્ત કરે છે. કારણ આ 6 પદની યથાર્થ પ્રતીતિ થવી એ સમ્યક દર્શન છે, એનો યથાર્થ બોધ થવો એ સમ્યક જ્ઞાન છે, અને એ અનુરૂપ આચરણ કરવું એ સમ્યક ચારિત્ર છે. એટલે આ 6 પદ એકબીજા સાથે અતૂટ એવો સંબંધ ધરાવે છે. એ 6 પદમાંથી એકાદ પદમાં પણ જો આપણે શંકા હોય કે અથવા એક પદ આપણે એકાંતે ઉત્થાપવામાં આવે કે હવે આની કઈ જરૂર નથી, તો એ મોક્ષ માર્ગ પામી શકતો નથી. એટલે અહીંયા 6 પદને ભલે અલગ અલગ રીતે એનું એક એકનું સ્વરૂપ સમજી અને શું છે આ સ્વરૂપ એટલે આપણે સમજીએ તો આ 6 પદ પ્રમાણે આત્મા છે એટલે હું છું, હું નિત્ય છું, હું કર્મનો કર્તા છું, હું ભોગતા છું, મારો મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે, મારી મુક્તિનો ઉપાય છે, એમ શ્રી ગુરુ બતાવે છે. એટલે આ 6 પદમાં સ્વપણું લાવવાનું છે. હું મારું કરીને લાવતા તો આ મોક્ષ માર્ગ પામી શકાય છે. એટલે અહીંયા શ્રી ગુરુએ આ ગાથામાં કહે છે કે આ 6 પદના પ્રશ્નો તે મને પૂછ્યા, વિચાર કરીને પૂછ્યા છે તની જિજ્ઞાસા રૂપે, અને એ 6 પદને સમાધાન સમજવા અને અનેકાંત દૃષ્ટિથી સર્વને માન્ય કરવા એ જ મોક્ષ માર્ગ છે, એવો તું નિશ્ચયથી નિર્ધાર કર. એટલે વધારે આપણે એનું વિવેચન સમજીએ તો અહીંયા મુખ્ય પગથિયું કયું છે મોક્ષ પ્રાપ્તિનું? તો સમ્યક દર્શન આપણે કયા ગાથામાં પણ જોયું. અને સમ્યક દર્શન એટલે શું? સમ્યક પ્રતીતિ. કારણ જો જ્યાં સુધી સમ્યક દર્શન પ્રાપ્ત ન થયું હોય ત્યાં સુધી તમારું જ્ઞાન અને ચારિત્ર એ સમ્યક બનતા નથી. જેટલું પણ જ્ઞાન હોય, પણ જ્યારે સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે એટલે પ્રતીતિ થાય છે સાચી, ત્યારે તમારું એ જ્ઞાન સમ્યક બને છે અને પછી ક્રમશઃ ચારિત્ર પણ સમ્યક થાય છે. અને આ ત્રણની અખંડતા પૂર્ણતા એ જ મોક્ષ માર્ગ છે. આપણે તત્વાર્થ સૂત્રમાં પણ જોઈએ ઉમા સ્વાતિજીનું, તો પ્રથમ સૂત્ર છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તો હવે આ સમ્યક દર્શન પ્રત્યે કેવી રીતે, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, તો પોતાના જ વિશુદ્ધ પરિણામો વડે પ્રગટે છે. અને એમાં ગુરુ આદિ જે ઉપદેશ આપે છે એ નિમિત્ત કારણ છે. મૂળ તમે ઉપાદાન કારણ તો તમે પોતે જ છે. એટલે પરિણામોને નિર્માણ કરવાનો પુરુષાર્થ તો જીવે પોતે જ કરવાનો છે. ગુરુ નિમિત્ત કારણ છે, તમને ઉપદેશ આપશે, પણ ફાઇનલી પુરુષાર્થ પરિણામ નિર્માણ કરવાનો એ તો તમને પોતાને જ કરવાનો છે. સદગુરુ મોક્ષ માર્ગ બતાવશે, પણ એ માર્ગ ગ્રહણ કરી એના ઉપર ચાલવાનું તો જીવે પોતે જ છે. એટલે સદગુરુ જે ઉપદેશ આપે છે 9 તત્વ 6 પદ, એની યથાર્થ શ્રદ્ધા કરી ઉપયોગ અંતર્મુખ થતા વિકલ્પ રહિત અવસ્થામાં સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. ત્યારે કોઈ વિકલ્પો હોતા નથી. તો હવે આ સમ્યક દર્શનની ઉત્પત્તિ
બે પ્રકારે શાસ્ત્રમાં બતાવી છે. એક છે નિસર્ગત સમ્યક્ત્વ અને બીજું છે અધિગમત સમ્યક્ત્વ. તો નિસર્ગ એટલે બાહ્ય કોઈ પણ નિમિત્ત વિના, ગુરુ આદિનો ઉપદેશ વગેરે કોઈ પણ નિમિત્ત વિના કેવળ પૂર્વ સંસ્કારના બળે જે સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે એને નિસર્ગત સમ્યક્ત્વ કહેવાય છે. આવી વખતે ગુરુ વગેરે તો કોઈ બાહ્ય ઉપદેશ ન હોય, પણ ત્યારે એનું કર્મનું ઉપશમ થાય કે જે પણ નિમિત્તાદિ પ્રાપ્ત થાય અને પૂર્વ સંસ્કાર એને જાગૃત થાય અને એના વડે એ સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે, જે નિસર્ગત સમ્યક્ત્વ છે. જ્યારે અધિગમત સમ્યક્ત્વ છે એમાં ગુરુ ઉપદેશ કે સત્શાસ્ત્ર કે પરમાત્માની પ્રતિમા છે, કોઈ પણ બાહ્ય નિમિત્તથી એને સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યારે એ અધિગમ સમ્યક્ત્વ કહેવાય છે. હવે પ્રત્યક્ષ ઉપદેશ ગુરુનો મળે છે એ બધા બાહ્ય નિમિત્તો છે. એમાં આત્મજ્ઞાની એવા ગુરુનું પ્રત્યક્ષ નિમિત્ત હોય છે. હવે જીવને અનાદિથી પોતાના સ્વરૂપની ભ્રમણા છે, ભ્રાંતિ છે, અને જ્યારે એ ભ્રાંતિ ટળે છે ત્યારે સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. એટલે જીવ પોતાનું સાચું સ્વરૂપ સમજવાની જિજ્ઞાસા કરે, આત્મજ્ઞાની પુરુષોનો ઉપદેશ સાંભળી અને પોતાના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરે કે હું કોણ છું. આ ઓલા પેલા શેમાં છે, શ્રીમદના કયામાં છે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એના વિચારો શાંત ભાવે બેસીને હું કરું. તો એ પછી તમે જ્યારે વિચાર રીતે કરે ત્યારે એ શું કરે, એ આવી રીતે કરી અને સદગુરુ છે જે આત્મજ્ઞાની છે એનો ઉપદેશ ગ્રહણ કરી આ વિચારણા કરતા જે સમ્યક દર્શન ઉત્પન્ન થાય છે તો એ સમ્યક દર્શનને અધિગમત સમ્યક દર્શન કહે છે. ઘણા વખત એવું થાય કે એક ભાવમાં આપણે સદગુરુનો યોગ પ્રાપ્ત થયો, પણ એ ભાવમાં સમ્યક દર્શન પ્રગટતું નથી, એના સંસ્કાર રહે છે. એટલે શું થાય છે કે પછીના બીજા ભાવમાં સદગુરુનો યોગ થવાથી સમ્યક દર્શન પ્રગટે છે. તો એવી રીતે જે સમ્યક દર્શન પ્રગટે છે એને અહીંયા નિસર્ગ સમ્યક દર્શન કહે છે, કારણ ત્યારે એકચ્યુઅલી ડાયરેક્ટ નિમિત્ત ત્યારે હોતું નથી. એટલે આ નિસર્ગ સમ્યક દર્શન પણ કર્મના ઉપશમ વગેરે આદિ નિમિત્ત દ્વારા જે પૂર્વ સંસ્કાર થયા હોય એના બળે ઉત્પન્ન થાય છે. જ્યારે અધિગમત સમ્યક દર્શન હોય છે એ ગુરુનો ઉપદેશ સાંભળી તત્વ નિર્ણય કરતાથી પ્રાપ્ત થાય છે. તો અહીંયા આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જે શિષ્ય છે એ શ્રી ગુરુના અવલંબને અહીંયા 6 પદનો નિર્ણય કરવાનો ઈચ્છા કરે છે. અને એને પેલા આત્માના 6 પદ વિશે કન્ફ્યુઝ હોય છે. આત્મા છે, નિત્ય છે, દરેક પદ વિશે એને મનમાં જિજ્ઞાસા શંકા હોય છે. અને શ્રી ગુરુ પાસે એ 6 પદનું સમાધાન કરે છે અને શિષ્ય તત્વ નિર્ણય અર્થે એ 6 પદની વિચારણા કરે છે. એટલે શ્રીમદજીએ એક ઠેકાણે લખ્યું છે આ 6 પદ વિશે, એ હું વાંચું છું. શ્રીમદે લખ્યું છે, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, તેથી તે નિવૃત્ત થઈ શકે છે અને નિવૃત્ત થઈ શકવાના સાધન છે. આ 6 કારણો જેને વિચારે કરીને સિદ્ધ થાય તેને વિવેક જ્ઞાન અથવા સમ્યક દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રીજીને જીનેશ્વર ભગવંતે નિરૂપણ કર્યું છે. જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે. પૂર્વના કોઈ વિશેષ અભ્યાસ બળથી એ 6 કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે અથવા સત્સંગના આશ્રયથી
તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે. તો આવી રીતે કેવી રીતે આ 6 પદની વિચારણાથી સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે? તો એ હજી આગળ સમજાવતા કે છે કે જે આત્માર્થી જીવ છે, જેને હવે મોક્ષ પ્રાપ્તિ કરવું એ જ એનું લક્ષ્ય છે, તો એને એટલી પાત્રતા એમાં જાગી છે, એટલે હવે એને જે અનંત કાળથી પરિભ્રમણ કરી રહ્યો છે, એને હવે એમાં ચિંતના થાય છે કે અનંત કાળના પરિભ્રમણમાં પોતે 84 લાખ યોનિમાં નિરંતર જન્મ મરણ કર્યા જ કર્યા છે, અને એ કરતા અનંત દુઃખો ભોગવ્યા છે. એટલે હવે એ અનંત કાળનું પરિભ્રમણ સમાપ્ત થાય એવી અભિલાષા, એવી ઈચ્છા એને જાગી છે, અને એનાથી એને હવે મોક્ષનું લક્ષ્ય બંધાય છે. એને સમજાય છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના બધું નિરર્થક છે. ગમે એટલા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય, પણ જ્યાં સુધી આત્મા જાણ્યો નથી, એનો આત્મ સ્વરૂપનો અનુભવ નથી, ત્યાં સુધી કશું જ જાણ્યું નથી, એ હવે એ સ્વીકારે છે. અને એના માટે એ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે જીવને જ્ઞાની ગુરુની આવશ્યકતા જણાય છે. એટલે હવે અહીંયા આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ શિષ્ય આત્મ સ્વરૂપની સમજણ માટે એ શ્રી ગુરુનો સમાગમ કરે છે. અને આપણે જે પહેલાની ગાથો યાદ કરો ને, તો શું એમાં યાદ છે? સ્વચ્છંદ મત આગ્રહ ટળી, જે આ ગાથા હતી, એ અહીંયા કહે છે કે તે સ્વચ્છંદ મતાગ્રહ વગેરે પરિહરીને શ્રી ગુરુ પાસે પોતાની શંકાઓ રજૂ કરે છે, અને આત્માના અસ્તિત્વથી માંડી અને મોક્ષના ઉપાય સુધી એ પ્રશ્નો પૂછે છે, અને શ્રી ગુરુ એનું સચોટ એવું સમાધાન પણ કરે છે. શિષ્ય એ બોધનું મંથન કરે છે, વિચાર કરે છે, અને વિચારપૂર્વક એ 6 પદમાં પૂર્ણ શ્રદ્ધા કરે છે. ત્યારે આવા સુપાત્ર એવા શિષ્યને જોઈ અને ગુરુને પણ પ્રમોદ થાય છે. શિષ્ય પણ સુપાત્ર હોય તો ગુરુને પણ ગમે, એટલે શ્રી ગુરુ શિષ્યને કહે છે કે આ 6 પદ સાચા છે, નિસંદેહ રૂપ છે, અને આ 6 પદને વિચારીને સમજીને સર્વાંગે માન્ય થાય આ 6 પદ, તો મોક્ષ માર્ગ સિદ્ધ થાય. આમાં એક છે ને આ ષટપદ, આ જે ગાથા છે, ગુરુ શું કહે છે અહીંયા? હવે ગુરુનો આન્સર કહે છે કે ષટપદના ષટ પ્રશ્ન તે પૂછ્યા કરી વિચાર, તે પદની સર્વાંગતા મોક્ષ માર્ગ નિર્ધાર. કે આ મોક્ષ પ્રાપ્તિ માટે આ 6 પદનો યથાર્થ નિર્ણય થવો અત્યંત આવશ્યક છે. 6 પદ જો યથાર્થપણે સમજાય તો મોક્ષ માર્ગનું સ્વરૂપ સમજાય છે. આ સ્વરૂપનો બોધ થતો નથી. આ સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ, અને સ્વરૂપના બોધ વિના માત્ર બાહ્ય ક્રિયાઓ કરો તો એનાથી ધર્મ થતો નથી. ધર્મની શરૂઆત યથાર્થ તત્વ નિર્ણયથી જ થાય છે. અને શું છે તત્વ નિર્ણય? એ જ આત્મ સ્વરૂપ જ્યારે તમે સમજાય, શુદ્ધ આત્માનું સ્વરૂપ સમજવું, એ જ તત્વ નિર્ણય છે. તો અહીંયા કે છે કેવી રીતે તમે નવ તત્વને આની શ્રદ્ધા એ પણ સમજાવ્યું છે કે નવ તત્વની શ્રદ્ધા, આપણે સમ્યક દર્શનનું પ્રાપ્તિના જે કારણ છે, તો એમાં એક છે કે નવ તત્વની સમજણ કરવી, એ સમ્યક દર્શનનું કારણ છે. તો અહીંયા આ 6 પદ સાથે એનું લિંક કેવી રીતે કર્યું છે બતાવ્યું છે કે નવ તત્વની યથાર્થ સમજણ, યથાર્થ શ્રદ્ધા 6 પદની શ્રદ્ધાને સિદ્ધ કરે છે, અને 6 પદની યથાર્થ શ્રદ્ધા 9 તત્વની શ્રદ્ધાને સિદ્ધ કરે છે. આપણે જોઈએ 6 પદનું પહેલું પદ છે આત્મા છે, અને બીજું પદ છે તે નિત્ય છે. We are now telling both, એક બાજુ 9 તત્વ અને એક બાજુ 6 પદ.
તો શું છે, પહેલું પદ આત્મા છે અને બીજું નિત્ય છે. એટલે શુદ્ધ બુદ્ધ જ્ઞાયક વેદક સ્વભાવી ચેતન ત્રિકાળી સત્ય અવિનાશી આત્મા એ જીવ છે. આત્મા છે તે આવો કેવો છે, શુદ્ધ છે, બુદ્ધ છે, ચૈતન્યમય છે, જ્ઞાન સ્વભાવી છે. આ બધું શું છે, અવિનાશી છે. એવો આત્મા તે જીવ છે. અને આત્માથી ભિન્ન દેહાદી સર્વ દ્રવ્યો જેમાં જ્ઞાયકતાનો વેદકતાનો અભાવ છે. એટલે કે તમારી સામે હમણાં જેટલી પણ ચીજો છે એ બધામાં જ્ઞાયકતા છે, એ જાણી શકે છે નહીં. તો એ જેમાં ચૈતન્યનો અભાવ છે એ શું છે, જળ છે, અજીવ છે. એટલે આવી રીતે પ્રથમ બે પદમાં જ, જે પ્રથમ બે પદ છે આત્મા છે એમાં જ, અને નિત્ય છે એમાં જીવ અને અજીવ જે નવ તત્વના પહેલા બે તત્વો છે તો એ સિદ્ધ થાય છે. હવે ત્રીજું પદ છે શું, આત્મા કર્મનું કર્તા છે. અર્થાત આત્મા કર્તા છે એટલે કર્મનો કર્તા છે. હવે જીવ, હવે આપણને આ અહીંયા નવ તત્વ જે આશ્રવ અને બંધ છે એની સાથે ઘટાડવાનું છે. તો જીવ જ્યારે શુભાશુભ ભાવ કરે છે તો એ શુભાશુભ ભાવ વડે એ કર્મોને ખેંચે છે. જે સમયે ખેંચે છે એ જ સમય બાંધે છે, કર્મ બંધ થાય છે. એટલે બંને એક જ સમય થાય છે, કર્મને ખેંચે છે અને બાંધે છે. એટલે કર્મને ખેંચવા તે આશ્રવ અને આત્મા સાથે કર્મોનું બંધાવવું એ બંધ. આમ આ જે કર્તા પદ છે એ કર્મનો કર્તા છે, એમાં આ બે પદ આશ્રવ અને બંધ એ બે અહીંયા ઘટે છે, એનો સમાવેશ અહીંયા થાય છે. ચોથું પદ છે આત્મા ભોગતા છે. એટલે કે જે પણ શુભાશુભ કર્મ કર્યા હોય એના ફળને આત્મા ભોગવે છે. શુભ કર્મનું ફળ પુણ્ય રૂપે ભોગવે છે, અશુભ કર્મનું ફળ પાપ રૂપે ભોગવે છે. એટલે આ ભોગતા પદથી પુણ્ય અને પાપ એ બે તત્વની સિદ્ધિ થાય છે. પાંચમું પદ છે મોક્ષ છે. મોક્ષ એટલે સર્વ શુભાશુભ કર્મોનું સર્વથા મુક્તિ થવું. એટલે આ પાંચમા પદમાં જે મોક્ષ છે એ જ નવ તત્વમાં જે મોક્ષ તત્વ છે એ બેવ તત્વ એક જ છે, એનો સમાવેશ થાય છે. છઠ્ઠું પદ છે મોક્ષનો ઉપાય છે. એટલે કે જેનાથી તે બંધાય છે એનાથી જ વિપરીત પ્રવર્તન કરવું એ મોક્ષનો ઉપાય છે. જે ગાથા છે આઈ થિંક 99 જે કારણ બંધના તેહ બંધનો પંથ તે કારણ છેદક દશા તે જ મોક્ષનું પંથ. અને ગાથા નંબર એક્ઝેક્ટ બધી યાદ પડ્યું છે, 99 છે 99 ગાથા નંબર 99 જે કારણ બંધના. હા, તો આ જે છે કે જેનાથી તે બંધાય છે એનાથી જ વિપરીત પ્રવર્તન કરવું એ મોક્ષનો ઉપાય છે. એટલે આશ્રવ અને બંધથી જીવ બંધાય છે, સંવર કરે તો એ આશ્રવ અટકી જાય છે અને નિર્જરા વડે બંધાયેલા કર્મોથી મુક્તિ થાય છે. અને સર્વ કર્મથી મુક્તિ થવું એ જ જીવને સર્વ કર્મથી મુક્ત કરે છે. એટલે આવી રીતે આ છઠ્ઠું પદ છે મોક્ષનો ઉપાય છે, તેમાં સંવર અને નિર્જરા તત્વની સિદ્ધિ થાય છે. એટલે પાછું વખત રિપીટ કરું છું, પહેલા બે પદ છે આત્મા છે અને નિત્ય છે. એમાં નવ તત્વમાં પહેલા બે પદ છે જીવ અને અજીવ એ તત્વની સિદ્ધિ થાય છે. આત્મા કર્મનો કર્તા છે તો એમાં આશ્રવ અને બંધ તત્વની સિદ્ધિ થાય છે. પછી કર્મનો ભોગતા છે એટલે શુભાશુભ કર્મનો ભોગતા છે, અર્થાત પુણ્ય અને પાપ તત્વની સિદ્ધિ થાય છે. મોક્ષ છે એટલે મોક્ષ તો બેવમાં, 6 પદમાં પણ મોક્ષ પાંચમું છે અને નવ તત્વમાં પણ મોક્ષ છે, છેલ્લું લાસ્ટ. અને એ મોક્ષનો ઉપાય છે જે છઠ્ઠું પદ છે. તો કેવી રીતે મોક્ષનો ઉપાય, તો જે બંધના કારણ છે એને છેદક દશા અર્થાત સંવર અને નિદ્રાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. તો આવી રીતે
આ શું કીધું છે શ્રી ગુરુએ આ ગાથામાં આ 6 પદની સર્વાંગતામાં મોક્ષ માર્ગ છે એમ એનો અહીંયા નિર્ધાર કરાવેલો છે. તો આવી રીતે એક બાજુ આ કેવી રીતે આજે ગાથામાં એ સમજાવે છે ગુરુ કે 6 પ્રશ્નની સર્વાંગતામાં કેવી રીતે મોક્ષ માર્ગ થાય છે. તો હે શિષ્ય, તું આનું નિશ્ચય કરીને નિસંદેહ રૂપે નિર્ધાર કર કે આ 6 પદની સર્વાંગતામાં જ મોક્ષ પ્રાપ્ત છે. ઓકે, તો અહીંયા આપણે ગાથા નંબર 106 કમ્પ્લીટ કરી. હવે મને હતું આજે કારણ હજી આ જેવી રીતે મત દર્શન આગ્રહ કીધું કે જે મત અને દર્શનનો આગ્રહ નથી કરવાનો, એવી જ રીતે આને જ અનુલક્ષીને નેક્સ્ટ ગાથા છે કે જાતિ અને વેશનો પણ આગ્રહ નથી કરવાનો કે આ જાતિમાં બ્રાહ્મણ જાતિમાં જન્મ લઉં તો જ મોક્ષ થાય કે પુરુષ આદિ જાતિમાં મોક્ષ લઉં તો જ મોક્ષ થાય. પણ અમુક જૈન સંપ્રદાયો પણ માને છે કે સ્ત્રી લિંગે મોક્ષ ના થાય, કે અમુક બીજા પંથમાં આપણે હવે તો ઓછું થઈ ગયું, પેલા બ્રાહ્મણ વગેરે પોતે કહેતા હતા કે અમે જ ધર્મના શું છે અમારી જ યોગ્યતા છે, અમે જ પાત્ર જીવ છે, બીજા નથી. ને આપણે જૈન દર્શનમાં તો ચારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર બધા જાતિના લોકોને મોક્ષ પ્રાપ્ત થયાના એક્ઝામ્પલ સાથે આપણે દ્રષ્ટાંત આપેલા છે. તો આ જે 105મી ગાથા હતી એને જ કન્ટિન્યુએશન આપણે કહીએ તો આ 100 ગાથા નંબર 7 છે અને પછી ત્યાં એકચ્યુઅલી એ કમ્પ્લીટ થઈ અને 108 થી પછી આગળ બીજો ચાલુ થાય છે. પણ હવે આજે 107 નંબર ગાથા કમ્પ્લીટ ન થઈ શકી. વિલ કન્ટિન્યુ વિથ ધ નેક્સ્ટ ટાઈમ. આજે જીનાગના રીતે બોલાયું હોય